આ અવકાશના સન્નાટા પર એક ટૂંકી રજૂઆત છે. આપણે ફિલ્મોમાં સ્પેસશિપના ધમાકાનો જોરદાર અવાજ તો સાંભળ્યો જ હશે, ખરું ને? પણ સાચું કહું ને તો વાસ્તવિકતા આનાથી એકદમ અલગ છે. તો ચાલો સમજીએ કે અવકાશ આટલો બધો શાંત કેમ હોય છે. પહેલું, પૃથ્વી પર અવાજને મુસાફરી કરવા માટે હવા કે પાણી જેવા કોઈક માધ્યમની જરૂર પડે છે. અવાજ ખરેખર તો એક કંપન છે જે એક અણુથી બીજા અણુ સુધી પહોંચીને આપણા કાન સુધી આવે છે. બીજું, અવકાશ લગભગ સંપૂર્ણપણે વેક્યુમ છે. હવે આનો મતલબ એવો નથી કે ત્યાં કશું જ નથી, પણ જે અણુઓ છે એ એટલા બધા દૂર દૂર ફેલાયેલા છે કે અવાજના કંપન આગળ જઈ નથી શકતા. એટલે જ વિચારો કે જો તમારી બાજુમાં જ કોઈ સ્પેસશિપમાં બ્લાસ્ટ થાય તો પણ તમને સહેજ પણ અવાજ નહીં સંભળાય. અને છેલ્લે એક સવાલ થાય કે તો પછી અંતરિક્ષ યાત્રીઓ એકબીજા સાથે વાત કઈ રીતે કરે છે? વેલ, એનો જવાબ છે રેડિયો તરંગો. આ એવા ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો છે જેમને આગળ વધવા માટે કોઈ માધ્યમની જરૂર જ નથી પડતી. અને હા, આ જ કારણ છે કે સૂર્ય પર સતત થતા હજારો ધડાકાઓનો અવાજ પણ આપણને ક્યારેય સંભળાતો નથી. ટૂંકમાં, માધ્યમનો અભાવ જ અવકાશને બ્રહ્માંડની સૌથી શાંત જગ્યા બનાવે છે.